હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। આજે તારીખ 20/1/2026ના રોજ ધોરણ 12નું જે મનોવિજ્ઞાનનું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલમાં મળી જશે, આ યુટ્યુબ ચેનલની અંદર મળી જશે મિત્રો। તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો આ વિડીયોની અંદર આગળ વાત કરતાં વિભાગ એની વાત કરીએ તો એક બુદ્ધિનું આયોજન ધ્યાન પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો? તો જેપી દાસ એ આપ્યો। કયા મનોવૈજ્ઞાનિક કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ આપ્યું છે? તો સી જવાબ આવશે, વિક્ટર ફ્રેન્કલ। ત્રીજું, માનવ જાતને ભારતની અપ્રિતમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ એ જવાબ આવશે। કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો સી, પ્રાણીઓ સાથે સંકળાયેલો ભય। કયા મનોવૈજ્ઞાનિકે પ્રાણીઓના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો? તો બી, બોન ફ્રેન્ક બ્રેનરે। છઠ્ઠું, અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહનો અર્થમાં વપરાય છે? તો કાઉન્સેલિંગ। ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેની શું કહેવાય છે? તો પ્રબલન એ જવાબ। શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો બી, વિલોપન। તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો તબીબી જે સામાજિક કહેવાય છે। વિધાયક મનોવૈજ્ઞાનિકના મતે કોણે વધુ સુખી છે? બંને સરખા સુખી છે, સી જવાબ આવશે। 11મું જોઈએ તો કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો લાગવગ કે ભલામણનો સમાવેશ થતો નહીં। અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? તો 8, અષ્ટાંગ એટલે 8। કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો હેનિંગ। પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? તો થોર્નડાઈક। કોના મત મુજબ મનોવલણ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે? ઓલપાર્ટ। આંતરરાષ્ટ્રીય માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે? WHO। રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન। ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રસને। બુદ્ધિના 3 પ્રકારો કોને દર્શાવે છે? સ્ટર્નબર્ગ। ડી જવાબ આવશે। માતા પિતા ભાઈ બાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ અને સરકારથી બાળકમાં શું વિકસાવે છે? તો વિધાયક મનોવલણ। વિભાગ બીની વાત કરીએ તો ADHDની વિકૃતનું પૂરું નામ અટેન્શન ડેફિસિટ હાઇપરટાઇપ ડિસઓર્ડર્સ, બરાબર આ છે। અને સુખના પ્રકારો જાણો, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ। સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સપનામાં આવે છે? 2 સલાહકાર, સલાહાર્થી। RPMનું પૂરું નામ રિવન્સ પ્રોગ્રેસિવ મટીરિયલ્સ, રેવનની પ્રોગ્રેસિવ મેટ્રિસિયસ। ઘોંઘાટ એટલે અણગમતા અવાજને। અભિરુચિ માટે મેકડુગલ કયા શબ્દનો પ્રયોગ કરે છે? તો સુપ્ત ધ્યાન। પૂર્વગ્રહ એટલે શું? નકારાત્મક ખ્યાલ। પ્રબલન એટલે શું? ઉદ્દીપક પ્રતિક્રિયાને દ્રઢ કરે તે। કર્મચારી પસંદગીની રીતો જણાવો? તો અરજીપત્ર, મુલાકાત, લેખિત, કસોટી વગેરે। યોગની ભેટ વિશ્વને કોણે આપી? તો ભારતે, મહર્ષિ પતંજલિ। હવે 31મો સલાહાર્થી કોને કહેવાય? ચેપ્ટર 7માંથી સલાહની આશા નાખનાર, બરાબર, તો એ છે 32મો ચેપ્ટર બસ, રેલવે, વિમાન, બરાબર, એ ચેપ્ટર 6માંથી લેવામાં આવે છે। 33 ચેપ્ટર 10, 34 ચેપ્ટર 8, 35 ચેપ્ટર 9, 36 ચેપ્ટર 5, 37 ચેપ્ટર 7, 38 ચેપ્ટર 4, 39 ચેપ્ટર 2, 40 ચેપ્ટર 1, 41 ચેપ્ટર 3, 42 ચેપ્ટર 6, 43 ચેપ્ટર 7, 44 ચેપ્ટર 55માંથી લેવામાં આવે છે। હવે તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો મિત્રો, જો પેજ નંબર સાથે આપેલા છે, ચોપડીમાં જોઈ લેવા ચેપ્ટર અને પેજ નંબર। છેલ્લે લાસ્ટમાં થેન્ક યુ અને હેવ અ ગ્રેટ ડે। જે મિત્રો નવા છે એ મિત્રોને ખાસ વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા આગ્રહ રાખું છું। થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે।